નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્માકર્મા સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। ઘરમાં જાણે કોઈ તહેવાર હોય એવો માહોલ હતો। આ ખાલી એક ખુશી નહોતી, પણ જાણે ખુશીઓનો વરસાદ વરસી રહ્યો હતો, જે સરિતા દેવીના આંગણામાં પડ્યો હતો। તેમના ઘર શાંતિ નિકેતનમાં આજે એક સાથે બે શરણાઈઓ વાગવાની હતી। નાના દીકરા સમીરના લગ્ન આજના જમાનાની છોકરી મીરા સાથે નક્કી થયા હતા, અને તેમની એકની એક લાડલી દીકરી પ્રિયા પોતાના સપનાના રાજકુમાર વિક્રમ સાથે ફેરા લેવાની હતી। એક જ મંડપ નીચે બે લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી। બધું ખૂબ સરસ ચાલી રહ્યું હતું, પણ આ બેવડી ખુશી તે ઘરની મોટી વહુ શીતલના દુઃખ પર મીઠું ભભરાવી રહી હતી। શીતલના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા। 5 વર્ષ એટલે 1825 દિવસ। આ દિવસોએ તેની ઓળખ ફક્ત એક જ શબ્દ બનાવી દીધી હતી, વાંજણી। આ શબ્દ તેની સાસુ સરિતા દેવીના મોંમાંથી કોઈ ઝેરી તીરની જેમ નીકળતો અને સીધો તેના દિલના એવા ખૂણામાં વાગતો જ્યાં તેણે પોતાના બધા સપના સાચવીને રાખ્યા હતા। તે શબ્દથી તેની ઓળખ જાણે ભૂંસાઈ રહી હતી, અને તેના જીવને ખૂબ દુઃખ પહોંચી રહ્યું હતું। ઘર મહેમાનોથી શિકાર ભરેલું હતું। દૂર દૂરથી સગા સંબંધીઓ આવ્યા હતા, જેમની આંખોમાં ખુશી કરતાં વધારે જાણવાની ઈચ્છા અને હોઠો પર સારા શબ્દો કરતાં વધારે ખૂંચે એવા સવાલો હતા। તેઓ જાણી જોઈને શીતલ પાસે આવતા, તેના ખભા પર હાથ મૂકતા અને ખોટી હમદર્દી બતાવીને પૂછતા, વહુ, સારા સમાચાર ક્યારે આપે છે? હવે તો ખૂબ સમય થઈ ગયો। જો ઘરમાં એકસાથે બે ખુશીઓ આવી રહી છે, તારો ખોળો ભરાઈ જશે તો આ ઘર પણ ખુશીઓથી ભરાઈ જશે। અને શીતલ કોઈ જવાબ આપે એ પહેલાં જ સરિતા દેવી પોતાના ભારે અવાજમાં તરત બોલી પડતી, શું કહું બહેન, શહેરના સૌથી મોંઘા ડૉક્ટરને બોલાવીએ છીએ। લાખો રૂપિયા પાણીની જેમ વાપરી નાખ્યા, પણ કોઈ ફરક ન પડ્યો। હવે તો મને આશા મારી થનારી નાની બહુ પાસેથી જ છે। ભગવાનની દયા હશે તો તે આવતાની સાથે જ આ ઘરના સૂના આંગણાને ભરી દેશે। આ સાંભળીને શીતલનો ચહેરો ઉતરી જતો। તે એક ભણેલી ગણેલી અને નવા વિચારોવાળી છોકરી હતી। લગ્ન પહેલાં એક મોટી કંપનીમાં સારી નોકરી કરતી હતી, જ્યાં તેની હોશિયારી અને આવડતનું માન થતું હતું। પણ લગ્ન પછી આ ઘરની 4 દિવાલોમાં તેની બધી ભણતર, તેની બધી આવડત, તેની કોખ સામે નાની પડી ગઈ હતી। સમાજ અને પરિવારનો આ વણખ્યો નિયમ કે એક સ્ત્રીનું મૂલ્ય ફક્ત માં બનવાથી જ છે, તે તેને ગળે ભરાયેલા ફંદા જેવો લાગતો હતો, જે દરરોજ વધુને વધુ ભીંસાતો જતો રહ્યો હતો। આજે ઘરમાં લગ્નની પહેલી રસમ, હળદરની તૈયારી થઈ રહી હતી। આંગણાને ગલગોટાના ફૂલો અને આંબાના પાનથી શણગાર્યું હતું। એક બાજુ પ્રિયા પીળા કપડાં અને ફૂલના ઘરેણાં પહેરીને હસતી રમતી પોતાની બહેનપણીઓ સાથે ઘેરાયેલી હતી, તો બીજી બાજુ થનારી નાની વહુ મીરાના ઘરે મોકલવાના શુકુનની થાળીઓ તૈયાર થઈ રહી હતી। હળદર, ચંદન, સૂકા મેવા, ફળો અને સોળ શણગારનો સામાન, દરેક વસ્તુ છીવટથી ગોઠવેલી હતી। દરેક વસ્તુ શુભ ગણાતી હતી। અરે, બધી અહીં ઊભી રહીને શું વાતો કરો છો? જાઓ, હળદરની રસમનો સમય થઈ ગયો છે। સરિતા દેવીએ આંગણામાં ટોણે વળીને ઊભેલી બાઈઓને કહ્યું, પણ એકવાર પણ પોતાની મોટી વહુ શીતલને બોલાવી નહીં। શીતલ તે સમયે રસોડામાં હતી, જે આ 5 વર્ષમાં તેનું પાક્કું ઠેકાણું બની ગયું હતું। તે મહેમાનો માટે ચા નાસ્તાની વ્યવસ્થા જોઈ રહી હતી। રસમ શરૂ થાય એ પહેલાં પ્રિયા તૈયાર થઈને કોઈ પરીની જેમ રસોડામાં આવી। તે પોતાની ભાભીનું દુઃખ
અને તેમના આંસુને સમજતી હતી. તેણે પાછળથી આવીને શીતલનો હાથ પકડી લીધો. ભાભી, શીતલે ચોંકીને પાછળ જોયું. પોતાની નણંદને પીળા કપડામાં ફૂલોથી શણગારેલી જોઈને આ તેના ચહેરા પર એક નામ માત્રનું હાસ્ય આવ્યું. પછી પોતાના આંસુ છુપાવતા તે બોલી, અરે, તું તો ખૂબ સુંદર લાગે છે. કોઈની નજર ન લાગે મારી વહાલી નણંદને. તેણે પ્રિયાના કપાળ પર એક કાળો ટીકો લગાવતા કહ્યું, મારી ખુશી તમારા વગર અધૂરી છે ભાભી. તમે પણ ચાલો ને બહાર. પ્રિયાએ જીદ કરી, તમે કેમ હંમેશા આ રસોડામાં પૂરાઈ રહો છો? શીતલ તેના આ ભોળા પ્રેમ સાથે ના પાડી શકી નહીં. તે તેની સાથે બહાર આંગણા સુધી તો આવી, પણ તેને ખબર હતી કે તેની હદ બસ અહીં સુધી જ છે. આંગણામાં ઢોલક વાગી રહ્યું હતું અને ભાઈઓ હળદરના ગીતો ગાઈ રહી હતી. સરિતા દેવી પોતે બધી રસોમાં આગળ હતા. તેમણે જેવી શીતલને પ્રિયા સાથે ઊભેલી જોઈ, તેમની આંખો ગુસ્સાથી તંગ થઈ. તેમનો ચહેરો કઠણ થઈ ગયો. પ્રિયા, તું અહીં શું કરે છે? ચાલ, તને હળદર લગાવવાની છે. તેમણે પોતાની દીકરીને બોલાવી અને પછી શીતલ બાજુ ફરીને ગુસ્સામાં કહ્યું, અને તું, તને ખબર નથી પડતી કે આ હળદરની શુભ રસમ છે? એક દીકરી ઘરેથી જાય છે અને બીજી બહુ ઘરમાં આવે છે. હું નથી ઈચ્છતી કે આ બંનેના સારા નસીબ પર કોઈ વાંઝણીનો પડછાયો પડે. જા, રસોડામાં ધ્યાન રાખ. મહેમાનો માટે કંઈ ઓછું ન પડવું જોઈએ. આ શબ્દો નહોતા, આ એક તમાચો હતો જે બધાની સામે શીતલના મન પર વાગ્યો હતો. આજુબાજુ ઊભેલી કેટલીક બાઈઓએ દયાથી તેની સામે જોયું. કેટલીકે મોઢું ફેરવી લીધું અને કેટલાકના ચહેરા પર ખરાબ હાસ્ય આવી ગયું. પ્રિયાએ પોતાની માને રોકવાનો પ્રયત્ન કર્યો. માં, તમે આ શું બોલો છો? એ મારી ભાભી છે. ચૂપ કર તું. તને આ બધી વાતોમાં સમજ ન પડે. સરિતા દેવીએ તેને વઢી. સારા કામમાં અપશુકન ન કરાય. શીતલના પગ ત્યાં જ ચોંટી ગયા. તેનું મોઢું અપમાનથી લાલચોળ થઈ ગયું હતું. આંખોમાં આંસુનો દરિયો હતો જે બહાર આવવા તૈયાર હતો, પણ તે રડી નહીં. તેણે પોતાની બધી પીડા, બધું અપમાન અને બધું દુઃખ પોતાની અંદર જ સમાવી લીધું અને ચૂપચાપ પાછી રસોડા બાજુ ફરી ગઈ, જે હવે તેના માટે આ ઘરમાં એક જ એવી જગ્યા હતી જ્યાં તે દુનિયાની નજરોથી છુપાઈને રડી શકતી હતી. લગ્નની રસમો ધામધૂમથી પૂરી થઈ. ઘર શણગારાઈ મંત્રો અને હસવાના અવાજોથી ગુંજતું હતું, પણ શીતલ માટે આ દરેક અવાજ એક ઘોંઘાટ હતો જે તેની અંદરની ચૂપકીદીને વધુ વધારી રહ્યો હતો. તે એક મિશનની જેમ કામ કરી રહી હતી. મહેમાનોની સેવા, રસોઈની તૈયારી અને નોકરો પર ધ્યાન રાખતી હતી. જ્યારે પ્રિયાની વિદાયનો સમય આવ્યો ત્યારે માહોલ ગમગીન થઈ ગયો. પ્રિયા બધાને ભેટી રહી હતી, પણ તેની આંખો પોતાની ભાભીને શોધતી રહી હતી. તેણે શીતલને એક ખૂણામાં ચૂપચાપ ઊભેલી જોઈ અને દોડીને તેને ભેટી પડી. ભાભી, પોતાનું ધ્યાન રાખજો. તેણે શીતલના કાનમાં ધીમેથી કહ્યું. મારી વાતો દિલ પર ન લેતા. તે જેવી પણ છે, દિલની ખરાબ નથી. શીતલ કંઈ બોલી ન શકી. તેનું ગળું ભરાઈ આવ્યું હતું. પ્રિયા એકલી જ હતી. તે તેનું ન કહેવાયેલું દુઃખ સમજતી હતી. તે જાણતી હતી કે શીતલના શાંત ચહેરા પાછળ કેટલા આંસુ છુપાયેલા છે. પ્રિયાના ગયા પછી શીતલને લાગ્યું કે ઘરમાં તેનો છેલ્લો સહારો પણ જતો રહ્યો. તે દિવસ પછી ઘરનો માહોલ બદલાઈ ગયો. નવી વહુ મીરા પોતાના હસમુખા સ્વભાવથી જલ્દી જ બધાની માનીતી બની ગઈ. તે નવા જમાનાની હતી, પણ તેને સંબંધો સાચવતા આવડતું હતું. સરિતા દેવી તેને માથે બેસાડીને રાખતા. તે બધાને કહેતી, મારી મીરા તો સાક્ષાત લક્ષ્મી છે. જોજો, આ ઘરને ખુશીઓથી ભરી દેશે. શીતલનો પતિ રોહન એક સોફ્ટવેર એન્જિનિયર હતો. તે શીતલને ખૂબ પ્રેમ કરતો હતો
રાતની શાંતિમાં તે તેના મન પર લાગેલા ઘા પર મલમ લગાવતો. તેણે પોતાની બાહોમાં લઈને હિંમત આપતો. હું છું ને તારી સાથે શીતલ. મને કોઈ બાળકની જરૂર નથી. તું મારા માટે બસ છે. પણ દિવસના અજવાળામાં પોતાની માના ગુસ્સા અને તેમના મહેણા સામે તે કંઈ બોલી શકતો ન હતો. તે પોતાની માના મહેણા અને પત્નીના આંસુ વચ્ચે પીસાતો રહેતો. મીરાના આવ્યા થોડા મહિના પછી સરિતા દેવીએ એક મોટી જાહેરાત કરી. એક રાત્રે જ્યારે આખો પરિવાર જમવા બેઠો હતો ત્યારે તેમણે રોહનને ઉદ્દેશીને કંઈક એવું કહ્યું જે શીતલના જીવનમાં તોફાન લાવનારું હતું. રોહન, મારે તને કંઈક કહેવું છે. હું તમારા બંનેને 1 વર્ષનો સમય આપું છું. જો આ 1 વર્ષમાં શીતલે આ પરિવારને વારસ ન આપ્યો તો હું તારા બીજા લગ્ન કરાવીશ. મારે આ ઘરમાં વંશનો દીવો જોઈએ, કોઈ વાંઝણી સ્ત્રી નહીં. અને તમારો સમય આજથી શરૂ થાય છે. આ સાંભળતા જ શીતલના હાથમાંથી પાણીનો ગ્લાસ નીચે પડી ગયો. તેને લાગ્યું જાણે કોઈએ તેના પગ નીચેથી જમીન જ ખેંચી લીધી હોય. રોહને પોતાની માને સમજાવવાનો પ્રયત્ન કર્યો. માં, તમે આ શું બોલી રહ્યા છો? હું જે કહું છું તે બરાબર જ કહું છું. આ મારો છેલ્લો ફેસલો છે અને તે કોઈ પણ હાલતમાં નહીં બદલાય. સરિતા દેવીએ કહ્યું અને ખુરશી પરથી ઉઠીને ચાલી ગઈ. શીતલ ત્યાં જ બેસી રહી, જાણે પથ્થરની મૂર્તિ બની ગઈ હોય. તેનું શરીર ખરાબ રીતે ધ્રુજી રહ્યું હતું. 1 વર્ષ, ફક્ત 1 વર્ષ. હવે તેનું જીવન 1 વર્ષની સમય મર્યાદામાં બંધાઈ ગયું હતું. સરિતા દેવીની જાહેરાત પછી ઘરનો માહોલ એકદમ ભારે થઈ ગયો હતો. શીતલ હવે એક કેદી જેવું અનુભવતી હતી, જેને 1 વર્ષની સજા મળી હોય અને દરેક દિવસ તેને તેના અંતની નજીક લઈ જતો રહ્યો હતો. રોહનની લાચારી અને આંખોમાં સાફ દેખાતી હતી. તે પોતાની માના નિર્ણય સામે બોલવાની હિંમત કરી શકતો ન હતો. સમય પાણીની જેમ વહેતો રહ્યો. શીતલનું જીવન હવે ડૉક્ટરોના દવાખાના, મંદિરોના ધક્કા, પૂજાપાઠ અને દવાઓ વચ્ચે જ સીમિત થઈ ગયું હતું. દર મહિને એક નવી આશા જાગતી અને મહિનાના અંતે તૂટેલા કાચની જેમ વિખેરાઈ જતી. આ સમયમાં મીરાએ ઘરને પોતાના હસવાથી અને પ્રેમથી ભરી દીધું હતું. તે શીતલનું ખૂબ માન રાખતી હતી. તેને ભાભી નહીં પણ મોટી બહેન સમજતી હતી. પણ સરિતા દેવીએ તે બંને વચ્ચે એક ન દેખાય તેવી દિવાલ ઊભી કરી દીધી હતી. તે મીરાને શીતલ સાથે વાત પણ કરવા દેતી નહોતી. પોતાની બંને વહુઓ પર ચાંપતી નજર રાખતી હતી. આ તણાવભર્યા માહોલમાં એક સારા સમાચાર આવ્યા. મીરા ગર્ભવતી હતી. ઘરમાં જાણે વર્ષો પછી સાચી ખુશીએ પગ મૂક્યો હતો. સરિતા દેવીની ખુશીનો કોઈ પાર નહોતો. તેમણે આખા મહોલ્લામાં મીઠાઈઓ વહેંચી, મંદિરમાં દર્શન કરી આવી અને મીરાને માથે ચડાવી લીધી. તે તેને ફૂલની જેમ સાચવતી. તેના ખાવા પીવાથી લઈને તેના આરામ સુધીનું પૂરું ધ્યાન રાખતી. શીતલ પણ આ સમાચારથી ખૂબ ખુશ હતી. તેને લાગ્યું કે કદાચ આવનાર બાળકના હસવાથી ઘરનો માહોલ બદલાઈ જશે. કદાચ તેની સાસુનું ધ્યાન તેના પરથી હટી જશે અને તેને થોડી રાહત મળશે. પણ તે કેટલી ખોટી હતી. મીરાના ગર્ભવતી થવાથી તેની પોતાની ઉણપ વધુ દેખાવા લાગી હતી. સરિતા દેવીનું વર્તન હવે પહેલાં કરતાં પણ વધારે ખરાબ અને અપમાનભર્યું થઈ ગયું હતું. તે હવે શીતલને મીરાના પડછાયા પાસે પણ આવવા દેતી નહોતી. દૂર રહે મારી વહુથી, તે તેને ધમકાવતી રહેતી. તારી અપશુકનિયાળ નજર મારા આવનારા પુત્રને લાગી જશે. અપશુકનિયાળ જ્યારથી તે ગર્ભવતી થઈ છે ત્યારથી તારી ઈર્ષ્યા વધી ગઈ છે. આ શબ્દો કોઈ આગની જેમ શીતલના મન પર પડતા. તે પથ્થરની મૂર્તિ બની જતી બધું સહન કરતી હતી. રોહને પોતાની સામે સમજાવવાનો પ્રયત્ન કર્યો. માં, તમે આ શું કહી રહ્યા છો? શીતલ આવું વિચારી પણ ન શકે.
તે પણ બાળકના આવવાના સમાચારથી ખૂબ ખુશ છે. તું ચૂપ રહે, સરિતા દેવીએ રાડ પાડી. તને શું ખબર બાઈઓની વાતોની? હું મારા વારસા સાથે કોઈ રમત નહીં રમું. અને પછી એક દિવસ તેમણે પોતાનો છેલ્લો દાવ રમ્યો. એક દિવસ શીતલ મંદિરેથી પૂજા કરીને પાછી ફરી અને હંમેશાની જેમ બધાને પ્રસાદ આપવા લાગી. જેવી તે પોતાની દેરાણી મીરા પાસે પહોંચી, જે સોફા પર આરામ કરી રહી હતી. સરિતા દેવીએ સીચ પાડી, બસ કર હવે તારું નાટક, બંધ કર આ ઢોંગ. જ્યારથી મારી બહુ ગર્ભવતી થઈ છે, તારી ઈર્ષ્યા વધી ગઈ છે. હું હવે એક પળ પણ તને આ ઘરમાં નહીં રહેવા દઉં. નીકળી જા મારા ઘરેથી. શીતલના પગ નીચેથી જમીન સરકી ગઈ. માજી, તમે આ શું કહો છો? મેં શું કર્યું છે? તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તે શું કર્યું છે? સરિતા દેવી ભયંકર રીતે હસી. તે કંઈ નથી કર્યું, કારણ કે તું કંઈ કરવાને લાયક જ નથી. તું વાંજણી છે, અપશુકનિયાળ છે. મારા પુત્રના આવતા પહેલાં હું તારા જેવી અપશુકનિયાળને આ ઘરેથી દૂર કરવા માંગુ છું. તેમણે શીતલનો હાથ પકડ્યો અને તેને દરવાજા તરફ ખેંચવાનું શરૂ કર્યું. રોહન ઓફિસેથી ત્યારે જ પાછો આવ્યો હતો. તેણે આ જોયું અને દોડીને આવ્યો. માં, શીતલને છોડી દો. આ અમારું ઘર છે, તે ક્યાંય નહીં જાય. આજે ફેસલો થઈને જ રહેશે. સરિતા દેવીએ બૂમ પાડી, મને મારી બહુ અને મારા આવનારા પુત્રની આસપાસ કોઈ અપશુકનિયાળ નથી જોઈતા. માં, રોહનના અવાજમાં દુઃખ હતું. તમે આ શું બોલો છો? શીતલે તમારું શું બગાડ્યું છે? તે પણ આ ઘરની વહુ છે. વહુ? સરિતા દેવી કટાક્ષમાં હસી. વહુ એને કહેવાય જે ઘરને આગળ વધારે, પરિવારને વારસ આપે. જે સ્ત્રી એક બાળક ન આપી શકે, તે વહુ કહેવાને લાયક નથી. તે ફક્ત એક ભાર છે, એક કલંક છે. રોહને પહેલીવાર પોતાની મા સાથે હિંમત કરીને કહ્યું, હું શીતલને ક્યાંય નહીં જવા દઉં, અને જો તે આ ઘરેથી જશે તો હું પણ તેની સાથે જઈશ. આ સાંભળીને સરિતા દેવી એક પળ માટે દંગ રહી ગઈ. તેમને આશા નહોતી કે તેમનો કહિયાગરો દીકરો ક્યારેય તેમની સામે આવું બોલશે. પણ તેમની નવાઈ તરત જ એક કઠોર ગુસ્સામાં ફેરવાઈ ગઈ અને તેમણે એવો દાવ રમ્યો જેનો રોહન પાસે કોઈ જવાબ નહોતો. તો ઠીક છે, તે જમીન પર બેસી ગઈ અને માથું કૂટવા લાગી. જો તું તારી આ વાંજણી પત્ની સાથે જવા માંગે છે તો જા, પણ આ ઘરેથી નીકળતા પહેલાં તારે મારા મરેલા શરીર પરથી પસાર થવું પડશે. હું આજ આંગણામાં મારો જીવ આપી દઈશ. હવે ફેસલો તારા હાથમાં છે, અને તારી વાંચણી પત્ની જોઈએ છે કે તારી માં? આ શબ્દો નહોતા, આ એક ઝાડ હતી. એક એવી ઝાડ જેમાં એક બાજુ પત્નીનો પ્રેમ અને માન હતું, અને બીજી બાજુ માનું જીવન અને તેના દૂધનું કરજ હતું. રોહન ત્યાં જ થીજી ગયો. તેની ચૂપકીદી અને લાચારી શીતલ માટે છેલ્લો જવાબ હતી. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે એક છેલ્લી વાર પોતાના પતિને જોયો, તે ઘરને જોયું જેને તેણે પોતાના લોહી પરસેવાથી બનાવ્યું હતું. અને પછી નીચું માથું કરીને તે દરવાજામાંથી બહાર નીકળી ગઈ. રાતના અંધારામાં તે એકલી, તૂટેલી અને અજાણી મુસાફરી પર નીકળી પડી હતી. ત્યારે શીતલ પોતાના મા બાપના ઘરે પહોંચી ત્યારે ઘણી રાત થઈ ગઈ હતી. દરવાજાની ઘંટડી સાંભળીને જ્યારે તેના પિતાએ દરવાજો ખોલ્યો ત્યારે પોતાની દીકરીને આ હાલતમાં જોઈને તેઓ હેબતાઈ ગયા. વિખેરાયેલા વાળ, સૂજેલી આંખો અને ચહેરા પર એક ઊંડી ઉદાસી. તેમની દીકરી જેણે તેમને લાડથી મોટી કરી હતી, આજે આ હાલતમાં તેમના ઘરના દરવાજે ઊભી હતી. તેને જોતાં જ બિચારા મા બાપનું હૈયું કંપી ઉઠ્યું. તેઓ પોતાની દીકરીને અંદર લઈ આવ્યા. માએ તેને છાતીએ લગાવી અને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી. શીતલ પણ હિંમત હારી ગઈ, પણ પોતાની માને ભેટીને બાળકોની જેમ રડવા લાગી. તેણે પોતાની આખી દુઃખભરી વાત તેમને કહી.
સાંભળીને તેના મા બાપનું મન ન માન્યું. તેમને લાગ્યું કે કદાચ સરિતા દેવીએ ગુસ્સામાં આવું કહી દીધું હશે. તેમણે નક્કી કર્યું કે તેઓ એકવાર જઈને સરિતા દેવી સાથે વાત કરશે, તેમને વિનંતી કરશે. તે જરૂર માની જશે. બીજા દિવસે તેઓ બંને હાથ જોડીને તે ઘરના દરવાજે ઊભા હતા, જ્યાં થોડા વર્ષો પહેલાં તેમણે પોતાની દીકરીની ડોલી ખૂબ અરમાનોથી મોકલી હતી. બહેન, અમારી દીકરીને આમ તરછોડો નહીં. શીતલના પિતાએ ભીના અવાજે કહ્યું, તે ખૂબ સારી છોકરી છે. દવા દારૂ ચાલી રહી છે. ભગવાનની મરજી હશે તો જલ્દી તેનો ખોળો પણ ભરાઈ જશે. મહેરબાની કરીને તેને એક વધુ તક આપો. શીતલની માં રડતા રડતા બોલી, તે તમારા બધાને ખૂબ પ્રેમ કરે છે બહેન. તેની સાથે આવું ખોટું ન કરો. સરિતા દેવી પોતાના મોટા સોફા પર બેસીને તેમને જોતી રહી. તેમના ચહેરા પર દયાનો કોઈ ભાવ નહોતો, ફક્ત ઘમંડ અને નફરત હતી. તે પોતાની જગ્યાએથી ઊભી થઈ અને પછી તેમનો અવાજ કોઈ ગર્જનાની જેમ તે ઓરડામાં ગૂંજ્યો. અમને એવી વહુ નથી જોઈતી જે અમને પરિવારનો એક વારસો પણ ન આપી શકે. તમારી દીકરી આ ઘર માટે, મારા પરિવાર માટે એક કલંક છે. હમણાં ને હમણાં અહીંથી નીકળી જાઓ અને ફરીવાર આ ઘર બાજુ જોવાની હિંમત પણ ન કરતા. આ શબ્દો કોઈ હથોડાની જેમ તે ઘરડા મા બાપના દિલ પર વાગ્યા હતા. તેઓ પૂરી રીતે ભાંગી પડ્યા. તેમનું માન, તેમની આશાઓ, બધું જ તૂટી ગયું હતું. તેઓ બીજું કંઈ કહ્યા વગર નીચા માથે અને ભાગરે પગલે ત્યાંથી પાછા ફર્યા. તેઓ સમજી ગયા હતા કે પથ્થર સાથે માથું ભટકાડવાનો કોઈ અર્થ નથી. જ્યારે રોહનને આખી ઘટનાની ખબર પડી, ખાસ કરીને જે રીતે તેની માએ શીતલના મા બાપનું અપમાન કર્યું હતું, ત્યારે તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તેને સમજાઈ ગયું કે હવે સીધી રીતે વાત કરવાનો કોઈ ફાયદો નથી. તેની માં સત્તા અને ઘમંડના નશામાં એટલી આંધળી થઈ ગઈ હતી કે તેમને કોઈનું દુઃખ દેખાતું જ નહોતું. તેણે તરત જ પોતાની બહેન પ્રિયાને ફોન કર્યો અને બધી વાત જણાવીને તેની મદદ માંગી. તે જાણતો હતો કે તેની માં સરિતા દેવી આટલી સહેલાઈથી કાબૂમાં નહીં આવે. આ મુશ્કેલીમાંથી તેને પ્રિયા જ બહાર કાઢી શકે તેમ હતી. પ્રિયા પણ આ બધું સાંભળીને દંગ રહી ગઈ. આજ સુધી તે પોતાની માને કેટલી વાર સમજાવી ચૂકી હતી, પણ સરિતા દેવી માનવા તૈયાર જ નહોતી. પ્રિયાએ પોતાના પતિ વિક્રમને રડતા રડતા બધું જણાવ્યું. વિક્રમ એક સમજદાર અને શાંત સ્વભાવનો માણસ હતો. તેણે પ્રિયાને શાંત કરી અને કહ્યું, પ્રિયા, રડવાથી કે ગુસ્સો કરવાથી કંઈ નહીં થાય. આપણે કંઈક એવું કરવું પડશે જેનાથી માને પોતાની ભૂલ સમજાય. તેમને એ જ દુઃખનો અનુભવ કરાવવો પડશે જે તેમણે શીતલ ભાભીને આપ્યું છે. પણ કેવી રીતે વિક્રમ? પ્રિયાએ પૂછ્યું. તેમણે કોઈ વાતથી કોઈ ફરક નથી પડતો. ફરક પડશે પ્રિયા. વિક્રમે એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, જ્યારે દુઃખ પોતાનું હોય છે ત્યારે ફરક પડે છે. અને આ કામમાં આપણે તારી સાસુ એટલે કે મારી માની મદદ લેવી પડશે. બંનેએ મળીને એક યોજના બનાવી. એક એવી યોજના જે કઠોર હતી, પણ કદાચ ઝેરને ઝેરથી જ કાપવાનો આ એકમાત્ર રસ્તો હતો. તેમણે વિક્રમની માં કમલાદેવીને આખી વાત સમજાવી. કમલાદેવી એક ન્યાયને માનનારી અને મજબૂત સ્ત્રી હતી. તે સરિતા દેવીના વર્તનથી ચોંકી ગઈ હતી અને આ નાટકમાં તેમનો સાથ આપવા માટે તૈયાર થઈ ગઈ. 2 દિવસ પછી યોજના મુજબ પ્રિયા રડતી કકળતી પોતાની સાસરીથી પિયર પહોંચી. તેના વાળ વિખેરાયેલા હતા, આંખો સૂજેલી હતી. તેને આ હાલતમાં જોઈને સરિતા દેવીનું હૈયું કંપી ઉઠ્યું. પ્રિયા, મારી દીકરી, શું થયું? વિક્રમે કંઈ કહ્યું? તે ગભરાઈને બોલી, પણ નહીં માં. તેની માએ. પ્રિયા રડતા રડતા બોલી, તેમણે મને ઘરેથી કાઢી મૂકી.
શું સરિતા દેવીના પગ નીચેથી જમીને છરકી ગઈ. પણ શા માટે? મારી દીકરીમાં શું ખોટ છે? એ જ ખોટમાં જે તમને ભાભીમાં દેખાય છે. પ્રિયાએ પોતાની માની આંખોમાં આંખો નાખીને કહ્યું. મારી સાસુએ કહ્યું, તારા ભાઈની વહુ મીરા તો માં બનવાની છે અને તું તો વાંઝણી છે. મારા ઘરમાં તારા જેવી અપશુકનિયાળ માટે કોઈ જગ્યા નથી. એમ કહીને તેમણે મને ધક્કા મારીને બહાર કાઢી મૂકી માં. આ સાંભળતા જ સરિતા દેવીને લાગ્યું જાણે કોઈએ તેમની છાતીમાં સરો ભેંકી દીધો હોય. એ જ શબ્દો, એ જ મહેણા, એ જ દુઃખ તે જ શીતલને આપતી હતી. આજે કોઈએ તેની પોતાની દીકરીને આપ્યા હતા. વાંઝણી, અપશુકનિયાળ, આ શબ્દો આજે ધારદાર કાચના ટુકડાઓની જેમ તેમના પોતાના દિલમાં ખૂંચી રહ્યા હતા. તેમની દીકરી, તેમની લાડલી, તેને તેમણે ફૂલોની જેમ સાચવી હતી. આજે તે જ અપમાનનો સામનો કરી રહી હતી. સરિતા દેવીનો ચહેરો ગુસ્સા અને અપમાનથી લાલ થઈ ગયો. કમલાની આટલી હિંમત! તે મારી દીકરીને વાંઝણી કહેશે. હું હમણાં જ જોઉં છું. હું તારી સાસુ સાથે વાત કરીશ. તેની હિંમત કેવી રીતે થઈ મારી દીકરી સાથે આવું કરવાની? તે ગુસ્સામાં ઊભી થઈ અને રોહનને ગાડી કાઢવાનો હુકમ કર્યો. પ્રિયા પણ તેમની સાથે હતી, પોતાના ચહેરા પર દુઃખ અને ડરનો દેખાવ કરીને. જ્યારે તેઓ વિક્રમના ઘરે પહોંચ્યા ત્યારે કમલાદેવી બેઠક રૂમમાં જ તેમની રાહ જોઈ રહી હતી. જાણે તેમણે તેમના આવવાની પહેલાંથી જ ખબર હોય. તેમના ચહેરા પર કોઈ ગભરાહટ નહોતો, પણ એક શાંત અને કઠોર ભાવ હતો. આવો આવો વેવાઈજી, તેમણે કોઈ પણ ઉત્સાહ વગર કહ્યું. હું તો તમારી જ રાહ જોઈ રહી હતી. આ શું ગાંડા જેવું વર્તન છે વેવાણજી? સરિતા દેવીએ આવતાની સાથે જ ગુસ્સો ઠાલવવાનું શરૂ કર્યું. તમે મારી દીકરીને ઘરેથી કાઢવાની હિંમત કેવી રીતે કરી? તમે જાણો છો કે તે કોની દીકરી છે? કમલાદેવી પોતાની જગ્યાએથી ઊભી થઈ અને ધીમે ધીમે ચાલીને પોતાની સામે આવીને ઊભી રહી. પછી તે જોરથી હસી, એક એવું હાસ્ય જેમાં અપમાન અને કટાક્ષ હતો. જાણું છું, ખૂબ સારી રીતે જાણું છું, પણ દીકરી કોઈની પણ હોય, જો તે અમારા પરિવારને એક વારસ ન આપી શકે તો તે અમારા માટે એક ભારથી વધારે કંઈ નથી. તમારી હિંમત કેવી રીતે થઈ મારી દીકરીને? સરિતા દેવીના શબ્દો અધૂરા રહી ગયા, કારણ કે કમલા દેવીનો અવાજ હવે વધુ મોટો અને કઠોર થઈ ગયો હતો. તેમણે સરિતા દેવીની વાત વચ્ચેથી કાપીને એ જ મોટા અવાજ અને ઘમંડ સાથે કહ્યું, જે રીતે સરિતા દેવીએ શીતલના માતા પિતાનું અપમાન કર્યું હતું, લઈ જાઓ તમારી વાંઝણી દીકરીને અહીંથી. તેમણે સરિતા દેવી તરફ આંગળી ચીંધતા કહ્યું, અમને નથી જોઈતી આવી વાંઝણી વહુ જે અમને પરિવારનો વારસો પણ ન આપી શકે. તમારી દીકરી આ ઘર માટે, મારા પરિવાર માટે એક કલંક છે. જેને લઈ જાઓ અને ફરીવાર આ ઘર બાજુ જોવાની હિંમત પણ ન કરતા. એક પળ માટે સમય જાણે રોકાઈ ગયો. એ જ શબ્દો, બિલકુલ એ જ શબ્દો. સરિતા દેવીના કાનોમાં તેમના જ કહેલા શબ્દો કોઈ પડઘાની જેમ વાગી રહ્યા હતા. તેમની આંખો સામે તે દ્રશ્ય આવી ગયું જ્યારે શીતલના મા બાપ હાથ જોડીને તેમની સામે ઊભા હતા અને તે આ જ રીતે ઘમંડમાં છૂર તેમને અપમાનિત કરી રહી હતી. તેમને લાગ્યું જાણે કોઈએ તેમને એક મોટા અરીસા સામે ઊભા કરી દીધા હોય અને અરીસામાં તેમને પોતાની જ ખરાબ અને નફરત ભરેલી છબી દેખાઈ રહી હોય. તેમનો ગુસ્સો, તેમનો ઘમંડ, તેમનું અભિમાન બધું એક જ પળમાં પીગળી ગયું. તેમના પગ ધ્રુજવા લાગ્યા. તેમની આંખો સામે અંધારું આવી ગયું. આજે પહેલીવાર તેમને સાચો અનુભવ થયો. તેમને સમજાયું કે જ્યારે તેમણે શીતલને ઘરેથી કાઢી હશે ત્યારે તેના મા બાપ પર શું વીતી હશે. તેમને સમજાયું કે વાંઝણી શબ્દ સાંભળવા કેટલો ઝેરી લાગે છે. તે માણસના મનને કેવી રીતે તોડી નાખે છે. તે કંઈ પણ બોલ્યા વગર પાછી ફરી
અને લથડતા પગલે ગાડી બાજુ ચાલવા લાગી. ગાડી જ્યારે પાછી ઘર તરફ જઈ રહી હતી ત્યારે તેમાં એક ભારે અસહ્ય શાંતિ હતી. રોહન ગાડી ચલાવી રહ્યો હતો. બાજુમાં બેઠેલી પ્રિયા ચૂપચાપ બહાર જોઈ રહી હતી અને પાછળની સીટ પર સરિતા દેવી એક પથ્થરની મૂર્તિ બનીને બેઠી હતી. ઘરે પહોંચતા જ તે ઝડપથી ગાડીમાંથી ઉતરી અને અંદર ચાલી ગઈ. તે સીધી બેઠક રૂમમાં પહોંચી અને ત્યાં રાખેલા મોટા સોફા પર એક એવી રીતે ઢળી પડી જાણે તેના શરીરમાં જીવ જ ન હોય. આ ફક્ત શરીરની નબળાઈ નહોતી, આ તેમના ઘમંડ, તેમના વિશ્વાસ અને તેમના પોતાનાપણાનું તૂટી પડવું હતું. ત્યારે મીરા, તેમની નાની વહુ, જે આખા નાટકનો એક ભાગ હતી, તેમની પાસે આવી. તેણે એક ગ્લાસ પાણી તેમની તરફ ધર્યું. મીરા તેમની પાસે જમીન પર બેસી ગઈ. તેના અવાજમાં ગુસ્સો નહીં, પણ એક એવી શાંતિ હતી જે કોઈ પણ સીચ કરતાં વધુ અસરકારક હતી. કેવું લાગ્યું માજી? તેણે ધીમેથી પૂછ્યું. સરિતા દેવીએ ચોંકીને તેની તરફ જોયું. કેવું લાગ્યું? પોતાની દીકરી માટે એ જ શબ્દો સાંભળીને જે તમે શીતલ ભાભી માટે ખૂબ સહેલાઈથી બોલી દેતા હતા. મીરાએ પોતાની વાત ચાલુ રાખી. દુઃખ થયું, અપમાન જેવું લાગ્યું. એવું લાગ્યું કે કોઈએ તમારા દિલ પર છરો મારી દીધો હોય. સરિતા દેવીના ડુસકા વધી ગયા. તમે જ કહેતા હતા ને માજી કે સ્ત્રીની સાચી ઓળખ તેના મા બનવાથી થાય છે. તો શું આજે પ્રિયાની પળ એ જ ઓળખ રહી ગઈ છે? તમે કહેતા હતા કે જે સ્ત્રી વારસ ન આપી શકે તેને ઘરમાં રહેવાનો કોઈ હક નથી. તો શું આજે તમારી દીકરી પણ પોતાના ઘરમાં રહેવાનો હક ગુમાવી ચૂકી છે? મીરાના દરેક સવાલ સાથે સરિતા દેવી શરમથી જમીનમાં વધુને વધુ નીચે જઈ રહી હતી. જ્યારે શીતલ ભાભીના મા બાપ તમારી સામે હાથ જોડીને ઊભા હતા ત્યારે તમે વિચાર્યું હતું કે તેમના દિલમાં પણ દુઃખ થતું હશે કે તેમની પણ એક દીકરી છે જેના માટે તેમણે પણ સપના જોયા હશે. તમે તો ખૂબ સહેલાઈથી કહી દીધું હતું, લઈ જાઓ તમારી દીકરી, માંજણી દીકરીને. જાણો છો કેમ? કારણ કે તે બીજાની દીકરી હતી. આજે જ્યારે એ જ આગ તમારા પોતાના ઘર સુધી પહોંચી છે ત્યારે તમને તેની ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. આ સાંભળીને સરિતા દેવીએ પોતાના બંને હાથથી મોઢું છુપાવી લીધું. તેમને થયું કે જાણે આ ધરતી ફાટી જાય અને તે તેમાં સમાઈ જાય. મેં પાપ કર્યું છે મીરા, મેં તૂટેલા અવાજથી બોલી. મેં મારી વહુ સાથે ખૂબ ખોટું કર્યું છે. હે ભગવાન, મને માફ કરી દો. મીરાએ ધીમેથી પોતાની સાસુના ખભા પર હાથ મૂક્યો. ભગવાન પાસે માફી ત્યારે મળશે માજી જ્યારે તમે તે માણસ પાસે માફી માગશો જેનું દિલ તમે દુભાવ્યું છે. આ વિશે વિચારજો જરૂર. એમ કહીને મીરા ત્યાંથી ઊભી થઈ ગઈ. તે રાત સરિતા દેવીના જીવનની સૌથી લાંબી અને સૌથી ભારે રાત હતી. તે પોતાના ઓરડામાં બંધ હતી, પણ એક પળ માટે પણ તે સૂઈ ન શકી. ઘડિયાળનો ટીક ટીકનો અવાજ જાણે તેમના પાપોનો હિસાબ ગણાવી રહ્યો હતો. તેમની આંખો સામે વારંવાર શીતલનો આંસુ ભરેલો ચહેરો, તેના મા બાપના નીચા માથા અને પછી પોતાની દીકરી પ્રિયાનો ડરેલો, અપમાનિત ચહેરો આવી રહ્યો હતો. તેમણે વિચાર્યું, મેં આ શું કરી નાખ્યું? વારસની ઈચ્છામાં, પરિવારની ખોટી શાનમાં હું આટલી આંધળી થઈ ગઈ કે એક જીવતી જાગતી ભોળી છોકરીના મનને કચડી નાખ્યું. જે દુઃખ આજે મને મારી દીકરી માટે થઈ રહ્યું છે એ જ દુઃખ તો મેં શીતલને 5 વર્ષ સુધી દરરોજ આપ્યું છે. પસ્તાવાની આ આગ તેમણે આખી રાત બાળતી રહી. તેમના ઘમંડને, તેમણે ખોટી શાનને, તેમની નાની સોયને બધું જ બાળીને રાખ કરી દીધું. જ્યારે સવારનું પહેલું કિરણ બારીમાંથી આવ્યું ત્યારે તે એક નવી સરિતા દેવી હતી. તેમના વાળ વિખેરાયેલા હતા, આંખો સૂજેલી હતી, પણ ચહેરા પર એક અજીબ શાંતિ અને એક પાક્કો નિર્ણય હતો. તે ઓરડામાંથી બહાર નીકળી
રોહન, મીરા અને પ્રિયા બેઠક રૂમમાં બેસીને નાસ્તો કરી રહ્યા હતા. સરિતા દેવી સીધી રોહન પાસે ગઈ. તેમના અવાજમાં હવે ઘમંડ નહીં, પણ ઊંડો પસ્તાવો હતો. રોહન, હમણાં ગાડી કાઢ. ક્યાં જવું છે માં? શીતલને પાછી લેવા, તેના પિયર. તેમણે પોતાની ભીની આંખોથી પોતાના દીકરા તરફ જોતા કહ્યું, મારે મારી ભૂલ સુધારવી છે. જ્યારે સરિતા દેવીની ગાડીમાંથી ઉતરીને શીતલના પિયરના દરવાજે પહોંચી, ત્યારે તેમનું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તે અંદર ગઈ. શીતલ પોતાની મા પાસે બેઠી હતી. તેનો ચહેરો કરમાઈ ગયો હતો. પોતાની સાસુને સામે જોઈને તે ડરી ગઈ. તેને લાગ્યું કે તે ફરી કોઈ નવો ઝઘડો કરવા આવી છે, પણ જે થયું તેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. સરિતા દેવી સીધી જઈને શીતલના પગમાં પડી ગઈ. મને માફ કરી દે દીકરી, હું તારી ગુનેગાર છું. શીતલ અને તેના મા બાપ દંગ રહી ગયા. તમે આ શું કરી રહ્યા છો માજી? ઉઠો. શીતલે તેમને ઉઠવાનો પ્રયત્ન કર્યો. નહીં, સરિતા દેવી રડતા રડતા બોલી, જ્યાં સુધી તું મને માફ નહીં કરે, હું નહીં ઉઠું. હું આંધળી થઈ ગઈ હતી દીકરી. વારસની લાલચમાં હું એક માણસની રાક્ષસ બની ગઈ હતી. જે દુઃખ મેં તને આપ્યું, આજે જ્યારે એ જ દુઃખ મારી પોતાની દીકરી પર આવ્યું, ત્યારે મારી આંખો ખુલી. મેં પાપ કર્યું છે અને પાપીને માફી માંગવાનો પણ હક નથી હોતો, પણ હું છતાં ભીખ માગું છું. પોતાના ઘરે પાછી ચાલ દીકરી. તે ઘર તારા વગર અધૂરું છે, સૂનું છે. તેમણે હાથ જોડીને શીતલના મા બાપને કહ્યું, હું તમારા લોકોની પણ ગુનેગાર છું. મેં તમારી દીકરીને દુઃખ આપ્યું, તેને અપમાનિત કરી. થઈ શકે તો મને માફ કરી દેજો. વાતાવરણમાં એકદમ શાંતિ હતી, જેમાં ફક્ત રડવાનો અવાજ ગૂંજી રહ્યો હતો. શીતલની માએ આગળ વધીને સરિતા દેવીને ઉઠાવ્યા. જે થયું તેને ભૂલી જાઓ વેવાણજી. તમને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આટલું જ અમારા માટે ઘણું છે. સરિતા દેવીએ શીતલનો હાથ પકડ્યો અને કહ્યું, દીકરી, હું જાણું છું કે મેં જે દુઃખ આપ્યું છે તે સહેલાઈથી નહીં ભૂલાય, પણ હું વચન આપું છું, આજથી તે ઘરમાં અને વહુનો પણ નહીં, પણ સૌથી મોટી દીકરીનો દરજ્જો મળશે. તારો ખોળો ભરાય કે ન ભરાય, પણ તું હંમેશા તે ઘરની લક્ષ્મી રહીશ. શીતલની આંખોમાં આંસુ હતા, પણ આજે આ આંસુ ખુશીના હતા, રાહતના હતા. તે દિવસે જ્યારે શીતલ પાછી પોતાની સાસરીમાં આવી, ત્યારે સરિતા દેવીએ દરવાજા પર આરતીની થાળી લઈને તેનું સ્વાગત કર્યું. આજે મારા ઘરની વહુ નહીં, મારી સૌથી મોટી દીકરી ઘરે આવી છે. તેમણે રડતા રડતા કહ્યું, ઘર એ જ હતું, લોકો એ જ હતા, પણ આજે બધું બદલાઈ ચૂક્યું હતું. નફરતની દિવાલો તૂટી ગઈ હતી અને પ્રેમ તથા માનનો એક નવો સંબંધ બંધાયો હતો. બીજી સવારે જ્યારે ઘરનો માહોલ શાંત અને સારો હતો, ત્યારે પ્રિયાએ પોતાની માને કહ્યું, સારું માં, હવે હું મારા ઘરે જાઉં છું. મારું કામ થઈ ગયું. સરિતા દેવીએ ચોંકીને પોતાની દીકરી તરફ જોયું. ઘરે? પણ દીકરી, તારી સાસુ કમલા, તે તો તને ઘરમાં રાખવા તૈયાર જ નથી. ત્યારે જ દરવાજામાંથી પ્રિયાનો પતિ વિક્રમ અને તેની સાસુ કમલા દેવી અંદર આવ્યા. તેમના ચહેરા પર હાસ્ય હતું. તે બધું તો એક નાટક હતું માજી. વિક્રમે કહ્યું, નાટક? સરિતા દેવીની આંખોમાં વિશ્વાસ નહોતો આવતો. કેવું નાટક? હવે કમલા દેવી આગળ વધી. તેમણે આગળ આવીને સરિતા દેવી સામે હાથ જોડ્યા. બહેન, આ ખોટું કરવા બદલ મને માફ કરી દેજો, પણ ક્યારેક ક્યારેક જ્યારે કોઈ પોતાનો રસ્તો ભૂલી જાય તો તેને સાચા રસ્તે લાવવા માટે થોડું કઠણ બનવું પડે છે. પ્રિયાએ પોતાની માનો હાથ પકડતા કહ્યું, આમાં આ બધું અમે મળીને એક નાટક કર્યું હતું, જેથી તમારી આંખો ખુલી શકે, જેથી તમે એ દુઃખ અનુભવી શકો જે ભાભી વર્ષોથી સહન કરી રહી હતી. સરિતા દેવી ચૂપ રહી ગઈ. એક પળ માટે તેમણે ગુસ્સો આવ્યો કે તેમની સાથે છેતરપિંડી થઈ,
પણ બીજી જ પડે તેમને સમજાયું કે તેમની દીકરી અને વેવાણે જે કર્યું તે સાચું હતું. જો તેઓ આ નાટક ન કરત તો કદાચ તે ક્યારેય પોતાની નાની સોચના અંધારા કૂવામાંથી બહાર ન આવી શકત. તેમણે પોતાની દીકરીને ગળે લગાવી લીધી. તે સાચું કર્યું પ્રિયા, તે તારી માને સાચા રસ્તે લાવી દીધી. તે દિવસ પછીથી શાંતિ નિકેતન સાથે જ શાંતિનું ઘર બની ગયું. સરિતા દેવી પોતાની બંને વહુઓ શીતલ અને મીરાનું ખૂબ ધ્યાન રાખતી. હવે તે શીતલને તેની કોખથી નહીં પણ તેના દિલથી ઓળખતી હતી. થોડા મહિના પછી મીરાએ એક સુંદર દીકરાને જન્મ આપ્યો. સરિતા દેવીએ હોસ્પિટલમાં બાળકને ઉપાડ્યો અને સૌથી પહેલાં તેના શીતલના ખોળામાં મૂકી દીધો. સંભાળ. અને શીતલ તેમને ભીના અવાજે કહ્યું, તું આ ઘરની મોટી વહુ છે, આ બાળકની મોટી માં છે, આના પર પહેલો હક તારો છે. શીતલની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તેણે બાળકને ચાતીએ લગાવી લીધું, જાણે તે તેનું જ હોય. સમય વીતતો ગયો. તે ઘર હવે બાળકના ખિલખિલાટ અને ઘરની સ્ત્રીઓના હસવાથી ગુંજતું હતું. એક સવારે પૂજા કરતાં કરતાં શીતલને ચક્કર આવી ગયા. તે નીચે પડે એ પહેલાં જ સરિતા દેવીએ તેને પકડી લીધી. તેમણે શીતલનો ચહેરો જોયો, પીળો પડી ગયેલો, આંખો નીચે કાળા કુંડાળા અને તેમના ચહેરા પર એક અનુભવી હાસ્ય આવી ગયું. તે કોઈને પણ કહ્યા વગર તેને ડૉક્ટર પાસે લઈ ગઈ. જ્યારે ડૉક્ટરે સારા સમાચાર આપ્યા ત્યારે શીતલને એક પળ માટે વિશ્વાસ જ ન થયો. 5 વર્ષની રાહ, અસંખ્ય આંસુ, અસહ્ય દુઃખ પછી આજે ભગવાનને તેની પ્રાર્થના સાંભળી હતી. ઘરે પાછા ફરીને જ્યારે આ સમાચાર આપવામાં આવ્યા ત્યારે આખા ઘરમાં દિવાળી જેવો માહોલ થઈ ગયો. રોહને ખુશીથી શીતલને પોતાની બાહોમાં ઉપાડી લીધી. પણ સૌથી સુંદર પળ એ હતી જ્યારે સરિતા દેવીએ શીતલને પોતાની પાસે બેસાડી, તેનું કપાળ ચૂમ્યું અને કહ્યું, મેં ભગવાન પાસેથી ફક્ત એક પૌત્ર માંગ્યો હતો, પણ તેમણે તો મને 2 આપ્યા. એક મારી મીરાએ આપ્યો અને બીજો મારી શીતલ આપી રહી છે. પણ દીકરી, એક વાત હંમેશા યાદ રાખજે, તું મારા માટે ત્યારે પણ એટલી જ કિંમતી હતી. અત્યારે તારો ખોળો સૂનો હતો. આ બાળક તો ભગવાનનો આશીર્વાદ છે, તારી ઓળખ નથી. 9 મહિના પછી શીતલે પણ એક તંદુરસ્ત અને સુંદર દીકરાને જન્મ આપ્યો. આજે તે ઘરના આંગણામાં 2 ઘોડિયા સાથે સાથે પડ્યા હતા. એકમાં મીરાનો દીકરો રમી રહ્યો હતો, બીજામાં શીતલનો, અને ત્યાં જ પાસે બેઠી હતી મીરા અને શીતલ, જે બાળકોને ઝુલાવતા એકબીજા સાથે હસી મજાક કરી રહી હતી. તેમનો સંબંધ હવે દેરાણી જેઠાણીનો નહીં પણ 2 બહેનોનો હતો. અને આજે ઘરના મુખ્ય દરવાજાની અંદર આવતી બંને બાળકોની ફઈ પ્રિયા આ સુંદર દ્રશ્ય જોઈને ખુશીથી સમાઈ રહી નહોતી. તો મિત્રો, પ્રિયાએ પોતાની માને પાઠ ભણાવવા માટે જે કર્યું, શું તે સાચું હતું? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધીઓ સાથે શેર કરી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.